સમાચારમાં નજર કરીશું ગાંધીનગર ઉપર તો ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલ રાધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને ઉત્કૃષ્ટ પ્રકારની તબીબી સારવાર આપી મોતના મુખમાંથી ઉગાર્યો છે. કુડાસણ વિસ્તારમાં આવેલ રાધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્ટાફે જીવ બચાવવાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ કામગીરી કરી. તબીબે જણાવતા કહ્યું હતું કે વીજ શોટ લાગવાને કારણે દર્દીનું હૃદય બંધ પડી ગયું હતું, જે રાધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ દર્દી આકાશભાઈને એક નવું જીવન પ્રદાન કરવામાં સફળતા મેળવી. CPR અને વીજ કરંટ આપી દર્દીના હાર્ટને ફરી વખત ધબકતું કરવામાં આવ્યું અને 2 દિવસની સારવાર બાદ દર્દી સ્વસ્થ થતા દર્દીને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા. રાધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. રાધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 30 ICU બેડની વ્યવસ્થા તેમજ 5 HDU બેડની વ્યવસ્થા પણ છે. વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી કોઈપણ પ્રકારની ઇમરજન્સી સામે સર્વાઈવ કરવા રાધી સ્પેશિયાલિટી હોસ્પિટલ હંમેશા તૈયાર છે. અમારી હોસ્પિટલમાં લગભગ 3 અઠવાડિયા પહેલાં એક દર્દી આવ્યા હતા, જેમને બહાર હેવી ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. યુવાન છોકરો હતો. હોસ્પિટલમાં આવ્યા તે વખતે એમનું હૃદય બંધ કન્ડિશનમાં હતું. અમારા હોસ્પિટલની ડૉક્ટર્સ ટીમ તેમજ મેડિકલ સ્ટાફે ખૂબ મહેનત કરીને લગભગ 30થી 40 મિનિટ સુધી હાર્ટ પમ્પિંગ એટલે કે CPR આપીને એમને હાર્ટ ફરી ચાલુ કર્યું અને ફોર્ચ્યુનેટલી એમનું જીવ પણ બચ્યું. તે માટે હું મારી ડૉક્ટર્સ ટીમ, સ્પેશિયલી ડૉક્ટર ઇલેશ પટેલ, બીજા ડૉક્ટર્સ ટીમ અને મારા હોસ્પિટલના સ્ટાફનો ખૂબ આભાર માનું છું અને તેમને ધન્યવાદ. જ્યારે કોઈ પણ ક્રિટિકલ પેશન્ટ અમારી હોસ્પિટલમાં આવે છે તો એના માટે અમારે ફૂલ્લી પ્રિપેર્ડ ટીમ રેડી હોય છે. એ ટીમમાં ઇન્ટેન્સિવિસ્ટ એટલે કે હું, એનેસ્થેટિસ્ટ, ટ્રેન્ડ ICU નર્સિંગ સ્ટાફ અને હેલ્પર્સ હોય છે. એમરજન્સીથી સ્ટાર્ટ કરીએ તો અમારી પાસે ફૂલ્લી ફંક્શનલ 5 બેડેડ એમરજન્સી યુનિટ છે, જેમાં 2 વેન્ટિલેટર પણ રાખેલા છે અને આ ઉપરાંત 13 બેડેડ ICU અને 5 બેડેડ HDU પણ છે, જેમાં 5 વેન્ટિલેટર અમે રાખેલા છે. એટલે કોઈ પણ ટાઈપની મેડિકલ ઇમરજન્સી આ હોસ્પિટલમાં અમે ઇઝીલી અટેન્ડ કરી શકીએ છીએ અને તેને જોઈતો ન્યાય આપી શકીએ છીએ. આકાશભાઈ જ્યારે અમારી હોસ્પિટલમાં આવ્યા ત્યારે બેઝિકલી તેમનું હાર્ટ અચાનકથી બંધ થઈ ગયેલું હતું. હિસ્ટ્રી પૂછવાથી જાણવા મળ્યું કે તેમને ઇલેક્ટ્રિક શોક એટલે કે વીજળીનો ઝટકો લાગેલો હતો, જેના લીધે સડનલી એમનું હાર્ટ બંધ થઈ ગયેલું હતું. આવ્યા ત્યારે એ કમ્પ્લીટલી બેભાન અવસ્થામાં હતા, હૃદય કામ નહોતું કરી રહ્યું. એટલે આ કન્ડિશનમાં અમારી પાસે એક જ ઓપ્શન અવેલેબલ હતો, એટલે જેને કહેવાય કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન એટલે કે CPR કરવાનું તરત જ સ્ટાર્ટ કર્યું અમે. સ્ટાર્ટિંગમાં CPR કરવા છતાં બી એમનું હૃદય કોઈ રિસ્પોન્સ નહોતું આપી રહ્યું. 1-2 વખત વચ્ચે અમને રિધમ થોડી મળી, જેને અમે ઇલેક્ટ્રિક શોક એટલે કે DFAB કે અમારી ભાષામાં કહેવાય કે DFAB આપીને એમને હાર્ટને ફરીથી રિવાઈવ કરવા પ્રયત્ન કર્યો, પણ છતાં બી 2 શોક ડિલિવર કર્યા છતાં બી એમનું હૃદય કામ નહોતું આપી રહ્યું. લકીલી 15થી 20 મિનિટના અથાગ પ્રયત્નો પછી એક રિધમ અમને એવી મળી કે જેમાં અમે શોક ડિલિવર કરી શક્યા અને એ શોક આપ્યા પછી ફરીથી એમના હૃદયે પોતાનું કામ શરૂ કર્યું હતું. હૃદય એનું કામ ફરીથી સ્ટાર્ટ કર્યું ત્યારે હૃદયની રિધમ અનિયમિત જ હતી, છતાં એ ઇન્જેક્શન્સ આપીને અમે એ રિધમને કંટ્રોલ કર્યું અને એ રિધમ કંટ્રોલ થયા પછી બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થયો અમારી સામે કે CPR દરમિયાન એક પાંસળી તૂટી જવાના લીધે એમના ફેફસા અને છાતીની દિવાલની વચ્ચે હવા ભરી ગયેલી હતી, જેના લીધે ઓક્સિજન પ્રોપરલી મેન્ટેન નહોતા કરી રહ્યા. તો એ કેસમાં અમે એક નાનો ચીરો નાખીને પાંસળીની વચ્ચેથી એક નળી આવે જેને કે ICD કહેવાય, એ ICD ઇન્સર્ટ કરી. ICD ઇન્સર્ટ કર્યા પછી ઓક્સિજન લેવલ એમનું ધીમે ધીમે ઇમ્પ્રૂવ થવા લાગ્યું. આ બધું થઈ ગયા પછી હાર્ટ અને ફેફસા રિવાઈવ કર્યા પછી એક મોટો પ્રશ્ન અમારી સામે એ ઊભો હતો કે એમના મગજનું શું, કારણ કે 15થી 20 મિનિટ સુધી જ્યારે મગજને પૂરતો બ્લડ સપ્લાય મળતો નથી તો એ કેસમાં મગજ ઘણી વખત એવું બનતું હોય છે કે એનું પોતાનું પ્રોપર ફંક્શન ના કરી શકે. પણ ભગવાનની કૃપા અને એમના સારા નસીબના લીધે જ્યારે એ ભાન અવસ્થા પાછી આવી ત્યારે એમણે હાથ પગ હલાવવાનું ચાલુ કર્યું અને ત્યારે અમને
શ્વાસમાં શ્વાસ આવ્યો એમ કહીએ તો બી ચાલે, કારણ કે એ કન્ડિશન પર અમને એવું લાગ્યું કે હવે મગજ એમનું સારું કામ કરશે, વાંધો નહીં આવે. મારા આકાશને અહીંયા લાવ્યા ત્યારે બહુ ગંભીર હતું, એનું હૃદય બંધ હતું, અને અહીંયા લાવ્યા સારવારમાં બહુ સારી મળી. અને 2-3 દિવસ આઈસીયુમાં રાખ્યો, અને પછી એને ભાનમાં આવ્યું, પછી બધાને ઓળખવા મળ્યો. પછી અહીંયા એને પૂછ્યું તો ભાઈ સારું છે. અહીંયા ડૉક્ટરો પણ સારા છે, અહીંનો સ્ટાફ પણ બહુ સારો છે, હોસ્પિટલ બી સારી છે, એની સારવાર પણ સારી છે, અને એને ટ્રીટમેન્ટ પણ સારી મળી. એને અહીંયા દવાખાને લાવ્યા હતા અને બહુ ગંભીર હતું, અને એને આઈસીયુમાં રાખ્યું. એ પછી એને ચોથા મારે આલ્યો. એ પછી એની હાલત એમ કે હૃદય બંધ હતું, પણ દવાખાનું સારું હતું, સ્ટાફ બહુ મસ્ત છે, અને બધાને બી સારું લાગ્યું દવાખાનું. નકર એનું હૃદય તો બંધ